સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે ભારતના વર્તમાન પદાધિકારીઓ મે 2025 સુધીમાં બેલીફની એક્ઝામ આવી રહી છે અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે, બીજી પણ ગુજરાતની પરીક્ષાઓ આવી રહી છે। 4 થી 5 માર્કના પદાધિકારીઓને નિમણૂક એક્ઝામમાં પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। ભારતના વર્તમાન પદાધિકારી મે 2025 સુધી ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો આપણા દેશના પ્રેસિડેન્ટ છે મિત્રો હાલમાં દ્રૌપદી મુર્મુ, બરાબર। દ્રૌપદી મુર્મુ પ્રેસિડેન્ટ છે અને રાષ્ટ્રપતિના સચિવ છે મિત્રો રાજેશ વર્મા। ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે હાલમાં? જગદીપ ધનખડ, બરાબર। જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ છે। વિદ્યાર્થી મિત્રો, ઉપરાષ્ટ્રપતિ જે હોય છે એ હોદ્દાની દ્રષ્ટિએ રાજ્યસભાના સભાપતિ હોય છે, એટલે રાજ્યસભાના સભાપતિ પણ જગદીપ ધનખડ છે। ભારતના વડાપ્રધાન કોણ છે હાલમાં? નરેન્દ્ર મોદી, બધાને ખ્યાલ હશે, ઇઝી પ્રશ્ન છે। આ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ, સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? હાલમાં એમની નિમણૂક કરવામાં આવી છે, ભૂષણ રામકૃષ્ણ ગવઈ એમનું પૂરું નામ છે। સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, સ્ટારમાં કરજો મિત્રો। 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે ભૂષણ આર ગવઈ, વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર, સ્ટારમાં કરી દેજો મિત્રો આને। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં કારણ કે હવે 1 મહિનો બાકી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો, 6 મહિનાનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેરના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, મિત્રો ટોપિક વાઇઝ અલગ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 6 મહિનાની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ માત્ર 120 રૂપિયામાં। મારું દરેક પરીક્ષામાં 100% કરંટ અફેર પૂછાય છે, છેલ્લા 5 વર્ષથી મિત્રો આ ફિલ્ડમાં છું, બરાબર। 6 મહિનાનું કરંટ અફેર્સ કરી જાઓ, માત્ર 120 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર પૂછાયું છે મિત્રો। 120 રૂપિયા કોઈ મોટી વાત નથી, તમારી લાઈફ બદલાઈ જશે, બરાબર। રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો આગળ વાત કરીએ આપણે, જગદીપ ધનખડ સભાપતિ છે। રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે મિત્રો? હરિવંશ નારાયણ સિંહ, બરાબર, હરિવંશ નારાયણ સિંહ। રાજ્યસભાના વિપક્ષના નેતા કોણ છે હાલમાં? તો મિત્રો એ છે મલ્લિકાર્જુન ખડગે। મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભાના વિપક્ષના નેતા છે। લોકસભાના અધ્યક્ષ કોણ છે મિત્રો હાલમાં? પ્રશ્ન છે, લોકસભાના અધ્યક્ષ કોણ છે? રાઈટ આન્સર છે મિત્રો ઓમ બિરલા। ઓમ બિરલા વર્તમાનમાં લોકસભાના અધ્યક્ષ છે। રાજસ્થાનના કોટાથી તેઓ સાંસદ છે। લોકસભાના મહાસચિવ કોણ છે? તો મિત્રો ઉત્પલ કુમાર સિંહ રાઈટ આન્સર થશે, ઉત્પલ કુમાર સિંહ મહાસચિવ। ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ છે હાલમાં? સીએજી, વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, સીએજી કોણ છે હાલમાં? કુંડુ સંજય મૂર્તિ। આ નવી નિમણૂક થઈ હતી, જે પણ એકદમ નવી નિમણૂક થશે મિત્રો એ બધા હું સ્ટાર માર્ક કરીશ, બરાબર। જે એકદમ નવી નિમણૂક હશે એને સ્ટાર માર્ક કરીશું આપણે। કુંડુ સંજય મૂર્તિ જે છે એ રાઈટ આન્સર થશે। મિત્રો હાલમાં થયેલી નિમણૂકની આપણે વાત કરીએ તો 52મા મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા। યુપીએસસીના ચેરમેન અજય કુમાર બન્યા છે। 267માં પોપ, બરાબર, પોપ કોણ બન્યા છે? રોબર્ટ ફ્રાન્સિસ પ્રિવોસ્ટ હાલમાં બન્યા છે। કોમનવેલ્થ ગેમ્સના સેક્રેટરી જનરલ બન્યા છે શર્લી બોચવે। આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા અને આફ્રિકન પ્રમુખ બન્યા છે ક્રિસ્ટી કોવેન્ટ્રી। પ્રથમ ભારતીય અમેરિકન એફબીઆઈ ડાયરેક્ટર બન્યા છે કાશ પટેલ। સંયુક્ત રાષ્ટ્ર આંતરિક ન્યાય પરિષદના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ મદન બી લોકુર। ભારતના અટર્ની જનરલ છે મિત્રો હાલમાં આર વેંકટરમણી, બરાબર, આર વેંકટરમણી અટર્ની જનરલ ઓફ ઇન્ડિયા છે। સોલિસિટર જનરલ કોણ છે? તુષાર મહેતા, તુષાર મહેતા સોલિસિટર જનરલ છે। રાજ્યસભાના મહાસચિવ કોણ છે મિત્રો હાલમાં? પ્રમોદ ચંદ્ર મોદી રાજ્યસભાના મહાસચિવ છે। લોકસભાના વિપક્ષના નેતા કોણ છે? લોકસભાના વિપક્ષના નેતા, તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતા છે। ભારતના નાણાં સચિવ કોણ છે હાલમાં? અજય શેઠ, બરાબર, અજય શેઠ જે છે એ નાણાં સચિવ છે, નવા બન્યા છે। મિત્રો કેબિનેટ સચિવ છે ટીવી સોમનાથન। વાણિજ્ય સચિવ છે સુનિલ બર્તવાલ। વડાપ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરી નિધિ તિવારી બન્યા, આ સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ છે। પીએમના પ્રિન્સિપલ સચિવ બન્યા છે પીકે મિશ્રા અને શક્તિકાંત દાસ, આ બંને। વિદેશ સચિવ છે વિક્રમ મિશ્રી। રક્ષા સચિવ છે મિત્રો રાજેશ કુમાર સિંહ। રાજસ્વ સચિવ અજય શેઠ। વડાપ્રધાનના મુખ્ય સલાહકાર છે અમિત ખરે। સ્પોર્ટ્સ સચિવ છે સુજાતા ચતુર્વેદી।
ભારતના હોમ સેક્રેટરી કોણ બન્યા? ગોવિંદ મોહન મિત્રો હાલમાં હોમ સેક્રેટરી બન્યા છે, બરાબર. ગૃહ સચિવ જેને કહેવામાં આવે. ગૃહમંત્રી છે હાલમાં અમિત શાહ, તો આ પણ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું આપણા માટે. હાલમાં નીતિ પંચના અધ્યક્ષ કોણ છે? તો નરેન્દ્ર મોદી. નીતિ નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, બરાબર. તો નીતિ પંચના અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી. નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે? સુમન બેરી રાઈટ આન્સર થશે, બરાબર. સુમન બેરી. નીતિ પંચના CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે મિત્રો? BVR સુબ્રમણ્યમ રાઈટ આન્સર થશે આમાં. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, આ નવી નિમણૂક છે, બરાબર. ચૂંટણી કમિશનર છે મિત્રો વિવેક જોશી અને સુખબીરસિંહ સિંધુ, અને મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર સિંહ. મિત્રો આ PDF જોઈતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરજો. ભારતની ભૂમિ દળના સેના અધ્યક્ષ કોણ છે હાલમાં? ઉપેન્દ્ર દ્વિવેદી રાઈટ આન્સર થશે, બરાબર. CDS છે મિત્રો અનિલ ચૌહાણ. DGMO છે રાજીવ ઘઈ. આ બધા જ સ્ટારમાં કરજો, કારણ કે અત્યારે ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું, એટલે આ બધા પ્રશ્નો પૂછવામાં આવશે. ભારતની એરફોર્સના અધ્યક્ષ કોણ છે? અમરપ્રીત સિંહ રાઈટ આન્સર થશે, એરફોર્સ અધ્યક્ષ. નૌકાદળ ઇન્ડિયન નેવીના અધ્યક્ષ કોણ છે હાલમાં? દિનેશ કુમાર ત્રિપાઠી રાઈટ આન્સર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના ગવર્નર કોણ છે મિત્રો? સંજય મલ્હોત્રા, બરાબર. સંજય મલ્હોત્રા RBIના ગવર્નર છે. 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો અરવિંદ પનગડિયા. અરવિંદ પનગડિયા. મિત્રો એપ્રિલ મહિનાની આ નિમણૂક છે બધી, બરાબર. એપ્રિલ મહિનાની નિમણૂક છે મિત્રો. આ તમારે સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આ ટોટલ લેટેસ્ટ છે બધી. પૂનમ ગુપ્તા RBIના ડેપ્યુટી ગવર્નર, રાજકુમાર સિંહ ચંડીગઢના DGP, નિધિ તિવારી PM મોદીની પ્રાઇવેટ સેક્રેટરી, બરાબર. આ સ્ક્રીનશોટ લઈ લેજો તમે અને એકદમ ગોખી કાઢજો, આમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે હાલમાં JP નડ્ડા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે? મલ્લિકાર્જુન ખડગે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA કોણ છે હાલમાં? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અજીત ડોભાલ, બરાબર. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. આ ડેપ્યુટી NSA છે પવન કપૂર અને TV રામચંદ્રન, અને એડિશનલ NSA છે મિત્રો રાજેન્દ્ર ખન્ના. મિત્રો આમાંથી કોઈ પ્રશ્ન બહાર જશે નહીં, હું તમને ગેરંટી આપું છું. 100 પ્રશ્નો લઈને આવ્યો છું મેં. હવે મિત્રો આવીએ વન અનુસંધાન સંસ્થાની નવી નિર્દેશક કોણ બની છે? રેણુ સિંહ રાઈટ આન્સર છે. DRDOના વર્તમાન અધ્યક્ષ, DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, સમીર V કામત રાઈટ આન્સર છે. ISRO ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વર્તમાન અધ્યક્ષ મિત્રો ડૉક્ટર V નારાયણન. આ હાલમાં નવી નિમણૂક થઈ છે, સ્ટારમાં કરજો. RO રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વર્તમાન અધ્યક્ષ છે રવિ સિન્હા. BSFના નવા મહાનિર્દેશક બની ગયા છે દલજીતસિંહ ચૌધરી. CBI નિર્દેશક કોણ બન્યા છે મિત્રો હાલમાં? પ્રવીણ સૂદ રાઈટ આન્સર છે, બરાબર. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIનું પૂરું નામ છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે સહદેવ યાદવ, અને મહાસચિવ છે મિત્રો આનંદ ગોડા. હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ બની ગયા છે દિલીપ તિર્કી, બરાબર. BCCIની નવી રાષ્ટ્રીય ચેન સમિતિના અધ્યક્ષ છે અજીત અગરકર. ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના મહાસચિવ કોણ બન્યા છે? નવીન જિંદલ રાઈટ આન્સર થશે. ફિક્કી નવા અધ્યક્ષ કોણ છે મિત્રો? હર્ષવર્ધન અગ્રવાલ, અને મહાનિર્દેશક છે જ્યોતિ વીઝ. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ છે સંતોષ કુમાર યાદવ. ભારતના મુખ્ય હાઇડ્રોગ્રાફર કોણ છે? લોચનસિંહ પઠાનિયા. ભારત પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ છે મિત્રો સંબિત પાત્રા. એનક્લેટ નવા અધ્યક્ષ કોણ છે? અશોક ભૂષણ રાઈટ આન્સર થશે. NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો નવા નિર્દેશક બની ગયા છે આલોક રંજન. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના નવા અધ્યક્ષ છે મિત્રો કલ્યાણ ચોબે. IPLના ચેરમેન કોણ છે હાલમાં? અરુણસિંહ ધુમ્મલ. પ્રસાર ભારતીના CEO ગૌરવ દ્વિવેદી. PFRDAના અધ્યક્ષ છે હાલમાં શિવ સુબ્રમણ્યમ રમણ. LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન સિદ્ધાર્થ મોહંતી MD છે. વૈજ્ઞાનિક અને ટેકનોલોજી અનુસંધાન પરિષદની પહેલી મહિલા મહાનિર્દેશક બની છે નલ્લાથંબી કલાઈસેલ્વી. નેશનલ સ્ટેટિસ્ટિક્સ કાઉન્સિલના નવા અધ્યક્ષ બની ગયા છે રાજીવ લક્ષ્મણ કરંદીકર. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ KVICના નવા CEO બની ગયા છે વાત્સલ્ય સક્સેના અધ્યક્ષ છે મિત્રો મનોજ કુમાર. ભારતીય ઓલિમ્પિક સંઘની પહેલી મહિલા અધ્યક્ષ કોણ છે? PT ઉષા, બરાબર. સ્ટારમાં કરજો આ પણ. નાબાર્ડના નવા અધ્યક્ષ છે KV સાજી.
22મા લો કમિશનના અધ્યક્ષ છે જસ્ટિસ ઋતુરાજ અવસ્થી. સેબીએ બીએસએફના નવા એમડીના સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એણે બોમ્બે સ્ટોક એક્સચેન્જના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોને બનાવ્યા? સુંદરમન રામમૂર્તિને. ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન નવા અધ્યક્ષ છે મિત્રો અરુણ કુમાર સિંઘ. નાણાં ઉદ્યોગ વિકાસ પરિષદના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? કમલેશ ગાંધી. રાઇટ આન્સર થશે. સીબીઆઈસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? સંજય કુમાર અગ્રવાલ. પર્વતારોહણ ફાઉન્ડેશનની પહેલી મહિલા અધ્યક્ષ બની ગઈ છે હર્ષવંતી બિષ્ટ. ને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના 26મા મહાનિદેશક છે પરામેશ શિવામણી. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? વીવીએસ લક્ષ્મણ. રાષ્ટ્રીય રક્ષા કોલેજના અધ્યક્ષ છે મિત્રો મનોજ કુમાર માગો. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ છે પ્રિયંકા કાનુનગો. ભારતીય બેંક સંઘના અધ્યક્ષ કોણ છે મિત્રો હાલમાં? ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી. આર્થિક વિકાસ સંસ્થાનના અધ્યક્ષ છે નંદ કિશોર સિંઘ. આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધ્યક્ષ છે જગજીત પવાડિયા. એનડીઆરએફ નવા મહાનિર્દેશક બની ગયા છે પિયુષ આનંદ. સીઆઈએસએફના નવા મહાનિર્દેશક છે રાજવિન્દરસિંહ ભાટી. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંસ્થા નાડાના અધ્યક્ષ છે મિત્રો આશીષ ભાર્ગવ. સડક સુરક્ષા સંગઠન બીઆરઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના મહાનિર્દેશક છે રઘુ શ્રીનિવાસન. આઈસીસીના નવા અધ્યક્ષ બની ગયા છે જય શાહ. દેશના પહેલા લોકપાલ છે મિત્રો પિનાકી ચંદ્ર ઘોષ. ભારતીય યુવા કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? બીવી શ્રીનિવાસન. ભારતીય રેલવે બોર્ડના નવા ચેરમેન અને સીઈઓ છે સતીશ કુમાર. ભારતીય સ્ટેટ બેંકના નવા અધ્યક્ષ કોણ છે? ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી. સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ મહાનિદેશક છે મિત્રો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. નવી નિમણૂક થઈ છે. બીસીસીઆઈના અધ્યક્ષ છે હાલમાં રોજર બીની. બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા. ભારતીય સોફ્ટબોલ મહાસંઘની પહેલી મહિલા અધ્યક્ષ છે નીતલ નારંગ. એનસીસીના નવા મહાનિદેશક છે ગુરબીર પાલ સિંઘ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે સહજાનંદ પ્રતાપ સિંઘ. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ બની ગયા છે મિનેશ શાહ. ભારતના નવા મુખ્ય સૂચના આયુક્ત સીઆઈસી કોણ બન્યા છે? હીરાલાલ સામરિયા. બીસીસીઆઈએ કોને પોતાના એથિક્સ ઓફિસર અને લોકપાલ બનાવ્યા? વિનીત સરન. રાઇટ આન્સર છે. સંઘ લોક સેવા આયોગ યુપીએસસીના નવા અધ્યક્ષ બની ગયા છે અજય કુમાર. મિત્રો આ તમામ જે છે નવી નિમણૂક છે. એસએસસીના અધ્યક્ષ છે એસ ગોપાલ કૃષ્ણન. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના નવા અધ્યક્ષ છે તુહિનકાંત પાંડે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસીના સીઈઓ છે આશીષ ચૌહાણ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના નવા એમડી છે જે વેંકટરમુ. આઈટીબીપી ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ મહાનિદેશક છે રાહુલ રસગોત્રા. એસએસબીના મહાનિદેશક છે મિત્રો અમૃત મોહન પ્રસાદ. પીટીઆઈ અવિક સરકાર અધ્યક્ષ છે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એનું પૂરું નામ છે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર બની ગયા છે કે વિજય રાઘવન. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર છે વી અનંત નાગેશ્વરન. એનએસડી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ચેરમેન છે મિત્રો પરેશ રાવલ. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે વિજયા કિશોર રહાટકર. ભારતની નવી કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ કોણ બની છે? એસએસ દુબે. રાઇટ આન્સર છે. રાષ્ટ્રીય માનવ અધિકારના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ વી રમા સુબ્રમણ્યમ. ભારતના વર્તમાન સીવીસી છે મિત્રો એએસ રાજીવ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈના વર્તમાન અધ્યક્ષ છે અનિલ કુમાર લાહોટી. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના વર્તમાન અધ્યક્ષ છે દેવાશીષ પાંડા. આઈબીના વર્તમાન અધ્યક્ષ છે તપન કુમાર ડેકા. યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ. 21મા કાયદા પંચના અધ્યક્ષ છે જસ્ટિસ બલબીરસિંહ ચૌહાણ. WHOના અધ્યક્ષ છે મિત્રો ડૉક્ટર ટેડ્રોસ અધાનોમ. વર્લ્ડ બેંકના અધ્યક્ષ છે અજય બંગા. આ બધા જ પ્રશ્નો જે છે એક્ઝામની દ્રષ્ટિએ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એડીબીના વર્તમાન અધ્યક્ષ એશિયન ડેવલપમેન્ટ બેંક મસાતો કાંડા અને આઈએમએફના વર્તમાન અધ્યક્ષ છે ક્રિસ્ટલિના જ્યોર્જીવા. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. બરાબર.
જો તમારે આની ટેસ્ટ આપવી હોય અથવા તો કોઈ પણ સબ્જેક્ટની ટેસ્ટ આપવી હોય તો એક્ઝામ ટુડેનું એપ્લિકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.